આગળ આપણે ભણ્યા કે ડિબેન્ચર ફેરબદલી કરતા પહેલા આપણે ડિબેન્ચર બહાર પાડવાની વિધિ ભણ્યા કે કેવી રીતે ડિબેન્ચર બહાર પાડશું. એના પછી ભણ્યા આપણે ડિબેન્ચર હોલ્ડરના અધિકારો કે જે શેરધારક છે એ શેરધારકો છે એ ડિબેન્ચર ધારકોથી અલગ છે, એ આપણે સૌ જાણીએ. શેરધારકોના અધિકારો અલગ હોય, ડિબેન્ચર હોલ્ડરના અધિકારો અલગ હોય. એટલે ઘણી વખત પૂછવામાં આવે પ્રશ્ન, એટલે આ અમુક વિદ્યાર્થીઓ શું કરે, બેના અધિકારો ભેગા કરી નાખે અથવા તો અવરા આડાવડા થઈ જાય. એટલે એવું એટલે ખાસ યાદ રાખવાનું, ડિબેન્ચર હોલ્ડરને કયા અધિકારો મળે છે એ આપણે જોયા હતા. હવે જે આપણો જે પ્રશ્ન છે કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે શું. આપણે ડિબેન્ચર ટ્રસ્ટી આવો શબ્દ આગળ ભણ્યા હતા, તમને યાદ હોય તો. એનો ખાલી આપણે અર્થ આવતો તો આપણે આગળ ભણ્યા હતા કે ધંધાકીય એકમની અંદર ધંધાને જે કંપનીને એવો જે પૈસા આપ્યા છે, નાણાં જે આપણે ડિબેન્ચર સ્વરૂપે આપ્યા છે, એ નાણાંનો કંપની કેવો ઉપયોગ કરે છે, એનાથી કંપનીને કેટલો ફાયદો થાય છે. આપણે જે નાણાં આપ્યા એનો જે નાણાં આપ્યા છે એ કોઈક ચોક્કસ હેતુ માટે આપણે આપ્યા હોય છે, એ ચોક્કસ હેતુ છે એ પૂરો કરે જ નથી પૂરો કરતી કંપની. આવી બધી બાબતોનું દેખરેખ રાખવા માટે ડિબેન્ચર ટ્રસ્ટીઓની શું કરવામાં આવે છે, નિમણૂક કરવામાં આવે છે. શબ્દ બે છે, ડિબેન્ચર ટ્રસ્ટીઓ અને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ. યાદ રાખજો, બે શબ્દ અલગ છે, બેનો મતલબ પણ અલગ થાય છે, પણ બે ટોપિક એકમાં આવશે. ડિબેન્ચર ટ્રસ્ટીની વ્યાખ્યા પૂછણી છે કે ડિબેન્ચર ટ્રસ્ટીની વ્યાખ્યા પૂછી, એ યાદ રાખવાનું. તમે ધોરણ 11 એની અંદર પાર્ટનરશિપ ડીડ આવતી, ભાગીદારી કરાર નોંધ આવો આવતો કે ભાગીદારો વચ્ચે અથવા તો ભાગીદારો જે કામ કરવાના છે એમની વચ્ચે સમતોલ સાધવા માટે કે નફા નુકસાનનું પ્રમાણ, મૂડીનું પ્રમાણ, કામની વહેંચણી કેવી રીતે કરશું એ લખાણ હોય એને પાર્ટનરશિપ ડીડ કહેવાય, ભાગીદારી કરાર નોંધ કહેવાય. એવી જ રીતે ધંધાકીય એકમની અંદર તો પાર્ટનર નથી હોતા, એમ નહીં. ધંધાકીય એકમની અંદર કંપની અને ડિબેન્ચર ધારક, કંપની છે એને ડિબેન્ચર ધારકો વચ્ચે કાયદેસરનો કરાર કરવામાં આવે અને તેની કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરવામાં આવે, તેને આપણે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ, ટ્રસ્ટ કરાર કે ટ્રસ્ટ ન્યાસ કરાર કહે છે. શું કીધું કે કંપની અને ડિબેન્ચર ધારક એ બંને પક્ષકાર છે. કંપની એ વ્યક્તિ છે જેને પૈસા ઉછીના લીધા છે અને ડિબેન્ચર ધારકો એવા વ્યક્તિઓ છે જેને પૈસા ઉછીના આપ્યા છે. એટલે એ બંને વચ્ચે કરાર થયો કે હું તને નાણાં ઉછીના આપીશ, એના બદલામાં તું મને વ્યાજ આપજે. આ જે કાયદેસરનો જે કરાર કરવામાં આવ્યો છે તેની કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવી કે બે કરાર કર્યો, એની નોંધણી કરાવી કે જો ભાઈ અમે આવી રીતે કામ કર્યું છે, આ મને દર વર્ષે 8% વ્યાજ આપશે, 15 વર્ષ પછી નાણાં પરત કરશે, જો એ વ્યાજ આપવામાં નિષ્ફળ જશે તો હું એની મિલકતો ઉપર મારો બોજ છે એ લઈ લઈશ, એટલે કે એ મિલકત વેચીને પણ મારા નાણાં ભરપાઈ કરીશ. આવું લખાણ હોય એ રજીસ્ટર કરાયું, ક્યાં? કંપની રજિસ્ટ્રાર સમક્ષ એની આપણે શું કરાવી? નોંધણી કરાવી. તો એને આપણે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ અથવા ટ્રસ્ટ કરાર અથવા તો ટ્રસ્ટ ન્યાસ કરાર, ત્રણ એના નામ છે સમાનાર્થી. કે પૂછવામાં આવે છે કે આપણે તમને વિકલ્પ સ્વરૂપે આપે કે કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચેના કરારને શું કહેવાય? ટ્રસ્ટ ડીડ, ટ્રસ્ટ ન્યાસ કરાર કે ટ્રસ્ટ કરાર કહે છે. એટલે ઓપ્શનમાં આપેલ હોય આપેલ તમામ, તો આપેલ તમામ જવાબ આવે. એટલે ખબર પડી ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે શું. કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચેનો જે કરાર કરવામાં આવે એને અને એની નોંધણી કરવામાં આવે તો એને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ કહીએ છીએ. આગળ ટ્રસ્ટ ડીડની જોગવાઈ અનુસાર કામ કરવા જે પ્રતિષ્ઠિત હોય, ડિબેન્ચરનું કામ કરવા માટે જે વ્યક્તિ લાયક હોય, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હોય સમાજમાં,
એની નિમણૂક કરવામાં આવે એને ડિબેન્ચર ટ્રસ્ટી કહે છે. શું કહેવાય? કે ટ્રસ્ટ ડીડની જોગવાઈ અનુસાર એનું કામકાજ કરી શકે કે ટ્રસ્ટ ડીડ મુજબ કામ થાય છે કે નથી થતું, એ કામકાજ ઉપર દેખરેખ રાખી શકે એવા વ્યક્તિની જે નિમણૂક કરવામાં આવે છે એ નિમણૂકને શું કહેવામાં આવે છે? ડિબેન્ચર ટ્રસ્ટી કહે છે. એક માર્કમાં પ્રશ્ન પૂછાય, ઘણી વખત યાદ રાખજો કે ડિબેન્ચર ટ્રસ્ટી તરીકે કેવો વ્યક્તિ હોવો જોઈએ? તો જવાબમાં લખવાનું કે ડિબેન્ચર ટ્રસ્ટી તરીકે પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવો જોઈએ. એ હાઈફાઈ વ્યક્તિ હોવો જોઈએ, બજારમાં એનું નામ ઊંચું હોય, જેથી એ શેર ધારક કે ડિબેન્ચર ધારક ન હોય તો ચાલે, પણ કંપનીની સમાજની અંદર એ વ્યક્તિનું નામ સારું હોય, જેથી બજારની અંદર શું થશે કે એ નામના કારણે લોકોને ડર ઊભો થાય, કંપની કંઈ ખોટું ન કરે, ડિબેન્ચર ધારકોનું રક્ષણ કરે, એનાથી દબાય. એટલે ડિબેન્ચર ટ્રસ્ટી તરીકે જે કામ કરતો વ્યક્તિ હોય, ડિબેન્ચર ટ્રસ્ટીનું જોગવાઈનું જે પાલન કરાવનાર વ્યક્તિ હોય છે એને આપણે શું કહીએ? ડિબેન્ચર ટ્રસ્ટી તરીકે ઓળખીએ છીએ. ડિબેન્ચર ટ્રસ્ટીમાં ફેરફાર ડિબેન્ચર ધારકો જ કરી શકે. યાદ રાખજો, એક વખત કરાર થઈ ગયો કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે કે આપણે આ રીતનું વ્યાજ આટલા દિવસે આવી રીતે આટલું વ્યાજ આપશું, પછી કંપનીના સંચાલકો એમ કે અમારી કેપેસિટી નથી, અમે આટલું નહીં આપીએ, આટલું જ આપશું, તો ચાલે નહીં. એમાં ટાઈમમાં આગો પાછો કરવો હોય, કંપનીને માની લો 10 તારીખની જગ્યાએ 15 તારીખ કરવી હોય તો ડિબેન્ચર ધારકોની સભા બોલાવવામાં આવે અને જો ડિબેન્ચર ધારકો 75% ડિબેન્ચર ધારકો એમ કે ના ફેરફાર કરો તો જ થાય, નહીતર થાય નહીં. એટલે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં જો કંઈ ફેરફાર કરવો હોય તો એ ફેરફાર કોને અનુલક્ષીને થશે? ડિબેન્ચર ધારકો જ કરી શકે છે. ડિબેન્ચર ધારકો જ ઈચ્છે તો જ એમાં ફેરફાર થાય, નહીતર એની અંદર ફેરફાર કોઈ કરી શકતું નથી. ખબર પડી? આ તો ડિબેન્ચર ટ્રસ્ટીડ અને ડિબેન્ચર ટ્રસ્ટી એટલે શું, બંનેનો સામાન્ય અર્થ. હવે આ ડિબેન્ચર ટ્રસ્ટીડ છે એ કેવી રીતે બને? તો એના માટેનું કંપની ધારાનું ફોર્મ નંબર 12, કયો નંબર? યાદ રાખજો, ફોર્મ નંબર 12 ની અંદર આ 7 વિગત દર્શાવેલી હોવી જોઈએ. જો એ 7 વિગત દર્શાવેલી હોય તો જ એ ટ્રસ્ટ ડીડ સાચું ગણાય. એટલે એ 7 વિગત વિશે આપણે શોર્ટમાં માહિતી લેવાની છે, ડિટેલમાં જવાનું નથી. આ પ્રશ્ન પૂછાય ઘણી વખત આપણે કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં સમાવેશ થતી વિગતો જણાવો 2 માર્કમાં, તો 7 વિગત લખવાની થાય. બરોબર? એની પહેલી વિગત છે કંપનીની પ્રાથમિક વિગત. મતલબ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે ફોર્મ નંબર 12 એટલે શું? તો એક પ્રકારનું પેજ ગણવાનું, જે પેજ નું નામ હોય ફોર્મ નંબર 12, એક પ્રકારનું ફોર્મ જ હોય. એની અંદર પહેલું ખાનું હોય, 1 નંબર હશે, જેની અંદર તમને કંપનીની પ્રાથમિક વિગત માંગી હોય, કંપનીનું નામ, કંપનીની સ્થાપના, કંપનીના સંચાલકો, કંપનીનો ઓડિટર, કંપનીની જે બીજી કંપની સેક્રેટરી જેવી માહિતી, કંપનીના એકાઉન્ટ, આ પ્રાથમિક બાબત માંગી પહેલા સ્ટેજ. એમાં તો ખબર પડે કે વિગત જાણવાની જરૂર છે નહીં. એટલે પહેલા મુદ્દા શું કીધું? કંપનીની પ્રાથમિક વિગત દર્શાવવાની. બીજો મુદ્દો કીધો ડિબેન્ચર ઇસ્યુની વિગત. ઇસ્યુ કરવો એટલે બહાર પાડવું, કે આપણે ડિબેન્ચર કેવી રીતે બહાર પાડશું, એની વિધિ શું હશે, એના ઉપર નિયંત્રણ કોનું હશે, ડિબેન્ચર વિધિનું નિયંત્રણમાં કોણ રાખશે, કેવી રીતે બહાર પાડશું, કઈ બેંકમાં ખાતું ખોલશું, કેટલા ડિબેન્ચર હશે, એના ઉપર કેટલું વ્યાજ હશે, આ બધી માહિતી હશે. 8% વ્યાજ હશે, આવી રીતે પરત કરશું, આવી રીતે બહાર પાડશું, આટલો હપ્તો હશે, આ બધી વિગત હશે. એટલે કે ડિબેન્ચર ઇસ્યુની વિગત, ડિબેન્ચર કેવી રીતે બહાર પાડવાથી માંડીને ડિબેન્ચર પરત કેવી રીતે કરશું એની તમામ વિગત આમાં લખેલી હશે. ત્રીજું, ગીરો મિલકત નીકળે, કે આપણે કીધું કે હું તમને 50 કરોડ, આપણે વાત કરી આગળ સવારે, 50 કરોડ રૂપિયા બહાર પાડશું ડિબેન્ચર, એની સામે આ 50 કરોડની મિલકતો મેળશું. એ 50 કરોડની મિલકતો જે હોય એના નામ લખવાના, કે આટલી આટલી મિલકત છે એ અમે મેકીએ છીએ ગીરવે, આનાથી ઓછી નથી, એનાથી વધારે હોય, જે ડિબેન્ચર બહાર પાડવાના છે એની કિંમત
અને જે મિલકત મૂકી છે એ બંનેની મિલકતની કિંમત ડિબેન્ચર કરતાં વધુ હોય એટલે જે ગીરવે મૂકેલી મિલકતો છે એ બધાનું લિસ્ટ અહીંયા આવે. 50-100 જેટલી મિલકત હોય બધાની લિસ્ટ આવી જાય કે આટલી મિલકતો છે ગીરવે મૂકી, એની અત્યારની પ્રેઝન્ટ કિંમત આ છે, એ બધી માહિતી લખેલી. ચોથી બાબત, ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક. ડિબેન્ચર ટ્રસ્ટી આગળ આવ્યું હતું ને કે કયો વ્યક્તિ આપણી કંપનીમાં ડિબેન્ચર ટ્રસ્ટી હશે કે જે કંપનીના ડિબેન્ચર ધારકોનું રક્ષણ કરશે, એની જોગવાઈઓનું પાલન કરાવશે, આની બધી માહિતીઓનું દેખરેખ રાખવાનું, યંત્રની સારસંભાળ રાખવાનું કામ કોણ કરશે, તો એનું વિગત લખેલી છે કે આ વ્યક્તિઓ હશે. પછી 5મી વિગત છે જવાબદારી નિભાવવામાં કસૂરની ઘટનાઓ. મતલબ શું કે જો કંપની આ ડિબેન્ચર ટ્રસ્ટીની જોગવાઈઓનો ભંગ કરશે, જવાબદારી નિભાવવામાં કસૂરની ઘટના, જો એ જવાબદારી નિભાવવામાં ગુનેગાર સાબિત થશે તો એને આવી દંડની જોગવાઈ રાખેલી છે. વ્યાજ ચૂકવવામાં નિષ્ફળ જાય તો આટલી પેનલ્ટી, નાણાં પરત ચૂકવવામાં નિષ્ફળ જાય તો આટલું વ્યાજ દેવું પડશે. આવી બધી જોગવાઈઓ આમાં લખેલી હશે. એટલે કે જવાબદારી નિભાવવામાં કસૂરની ઘટનાઓની યાદી લખેલી હશે. પછી 6થું, કંપનીને બંધન કરતા જોગવાઈ. આના સિવાયની ઘણી બધી જોગવાઈઓ હોય, ડિબેન્ચર બહાર પાડવાની કે ઇસ્યુની કે પરત કરવાની, તો એ બધી જોગવાઈઓનો સમાવેશ પણ આમાં થઈ જશે 6થામાં. પછી 7માની અંદર 3 વિગત કીધી, 3 બાબત કીધી. પહેલી બાબત જુઓ, ટ્રસ્ટ ડીડમાં ફેરફાર, કે જો આપણે આ ટ્રસ્ટ ડીડમાં ફેરફાર કરવો તો કેવી રીતે કરી શકાય, તો કે ડિબેન્ચર ધારકોની સભા બોલાવવાની અને એની સ્પેશિયલ રેઝોલ્યુશન પાસ કરી અને તો જ ફેરફાર કરી શકાય. પહેલી વખત આપણે થઈ હતી એ ફેરફાર કેવી રીતે કરવાનો એ લખવાનું. ડિબેન્ચર પછી શું કીધું, બીજું સ્ટેમ્પ ડ્યુટી જવાબદાર કંપનીની, કે સ્ટેમ્પ ડ્યુટી કેટલી ભરવાની, કોણ ભરશે એની વિગત, કેટલી ભરવાની, કોણ ભરશે એની વિગત. અને છેલ્લે કીધું કે ડિબેન્ચર સભા ફરિયાદ અને તેનું નિરાકરણ, કે ડિબેન્ચર હોલ્ડરને કંઈ પ્રોબ્લેમ થાય તો એની કેવી રીતે સભા બોલાવવી, એનું ફરિયાદનું નિવારણ, ફરિયાદ ક્યાં કરવી, એનું નિવારણ કોણ લાવશે, આ બધાનું ફોર્મ ભરવામાં આવશે. અને અહીંયા કણે કંપની સહી સિક્કા કરશે, ડિબેન્ચર ટ્રસ્ટીઓ કરશે. અને આની નોંધણી, આ જે પત્રક તૈયાર થયું એ પત્રકની નોંધણી આપણે કંપની રજિસ્ટ્રારને આપશું. કંપની રજિસ્ટ્રારને કહેશું જો આ અમારું ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ છે, ડિબેન્ચર ધારકો અને કંપની વચ્ચેનો જે કરાર થયો છે એ ફોર્મ નંબર 12 છે, આની તમે નોંધણી કરો. જો કંપની આનાથી કંઈક બહાર જઈને કામ કરશે તો કંપની એના માટે જવાબદાર ગણાશે, નહીં કે ડિબેન્ચર ધારકો, નહીં કે ડિબેન્ચર ટ્રસ્ટીઓ. ડિબેન્ચર ટ્રસ્ટીની જવાબદારી આવે ટ્રસ્ટીઓની કે આ જોગવાઈઓનું એને ફરજિયાતપણે પાલન કરાવવું. એટલે ખબર પડી ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ, ડિબેન્ચર ટ્રસ્ટી અને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની અંદર ફોર્મ નંબર 12, એની અંદર કુલ કેટલી વિગત આવશે, 7 વિગત આવશે. એ 7 વિગતની ચર્ચા આપણે ખબર પડી આમાં. હવે જે પ્રશ્ન છે આપણો એના પછીનો, ડિબેન્ચર ફેરબદલીની વિધિ. કે તમારી પાસે ડિબેન્ચર છે અત્યારે, હાલો માની લો તમે ડિબેન્ચર લીધા છે, 500 ડિબેન્ચર લીધા, 100 રૂપિયાનું એટલે 50,000 રૂપિયા લીધા છે. હવે તમારે એ ડિબેન્ચર જોતા વેચી દેવા છે. કોઈ તરાહિત પક્ષકારને તમારે આપવા છે, એને કહેવું છે તું મારા ડિબેન્ચર ખરીદી લે, તો એ વ્યક્તિ ડિબેન્ચરનું વેચાણ કેવી રીતે કરશે, ડિબેન્ચરની ફેરબદલી કેવી રીતે થશે, એ ડિબેન્ચરની ફેરબદલીની વિધિ આપણે ભણવાની. હવે શું ભણવાના અહીં કે ડિબેન્ચરની ફેરબદલીની વિધિ. બીજી વખત કહું, આ મૂર્ત પ્રકારના ડિબેન્ચરની ફેરબદલીની વિધિ છે, અમૂર્તની વિધિ છે નહીં, આપણે આવતી નથી, મૂર્તની જ આવશે. તો જે રીતે આપણે શેર ફેરબદલીની વિધિ ભણ્યા હતા ને મૂર્તમાં, એ જ પ્રકારે ડિબેન્ચર ફેરબદલીની વિધિ આવશે, આપણે એના જેવી જ આવશે, એમાં કંઈ ફેર આવશે નહીં. પહેલો વિગત, ફોર્મ લેવું અને વિગતો ભરવી. ડિબેન્ચર ફેરબદલી માટે પહેલા તો શું લેવાનું, એનું જે ફોર્મ હોય કંપની રજિસ્ટર, કંપનીની રજિસ્ટર ઓફિસેથી મળી જાય, દલાલ હોય એની પાસેથી મળી જાય, અને શેર બજારમાંથી પ્રાપ્ત થાય. એના ઉપર કંપની રજિસ્ટરનો સિક્કો લગાવવાનો, એટલે ફોર્મ લીધું આપણે. પછી શું કરશે,
બંને પક્ષકાર એટલે કે ખરીદનાર અને વેચનાર બંને પક્ષકાર એની અંદર સંપૂર્ણ વિગત ભરશે. સંપૂર્ણ વિગત એટલે કઈ વિગત? એમ તો કે સંપૂર્ણ વિગત એટલે એની અંદર આવશે બંને પક્ષકાર ખરીદનાર ને વેચનારનું નામ, બંનેના સરનામા, બંનેના ધંધો વ્યવસાય કે જે નોકરી કરતા હોય એની ડિટેલ માહિતી દેવાની. પછી એના સિવાયની પણ ઘણી બધી રકમો, દાખલા તરીકે કેટલા ડિબેન્ચર ખરીદવા માંગે છે, કેટલા ડિબેન્ચર વેચવા માંગે છે, કુલ કેટલા ડિબેન્ચર છે, ડિબેન્ચરની કિંમત કેટલી છે, આવી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે બંને પક્ષકારનું બધી વિગતો લખવામાં આવે છે. એ લખાઈ ગયા બાદ શું કરવામાં આવે તો કે એ લખાઈ ગયા બાદ બંને પક્ષકાર સહી કરશે અને ઓલાની જેમ જ શેર ફેરબદલીની જેમ જ ત્રાહિત પક્ષકારની પણ સહી લેવામાં આવશે કે આ બંને કામ વિધિ કરી, ફેરબદલી માટેનું જે ફોર્મ ભર્યું બરાબર છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, એટલે નીચે સહી કરશે બંને પક્ષકાર પ્લસ સાક્ષી દ્વારા એમાં સહી કરવામાં આવે છે. હવે જે છેલ્લો પોઈન્ટ છે એના પછીનો છે કે એ પૈતું ને પછી જે ડિબેન્ચર ધારક પોતાના ડિબેન્ચર વેચવા માંગે છે ને એ શું કરશે? પોતે આ ડિબેન્ચર સ્વેચ્છાએ પોતાની મરજીથી વેચવા માંગે છે ને એવું લખશે અને નીચે સહી કરશે. એનું કારણ શું કે ઘણી વખત તમને ફોર્સ દબાણથી કોઈ વેચવા માંગતો હોય, ડિબેન્ચર દબાણમાં આવીને વેચતા નથી ને, એવું ન બને એટલા માટે કંપની શું કીધું, એને કોલમ અલગ આપ્યું કે તમે સ્વેચ્છાએ આ ડિબેન્ચર વેચવા માંગો છો ને એવું લખી તમારે સહી કરવાની એની અંદર. એટલે એ વિગત ભરવાની. આ એક્સ્ટ્રા આવશે, આ શેર ફેરબદલીમાં આવતું નહોતું. એના પછી કીધું કે ડિબેન્ચર પ્રમાણપત્ર અને ફોર્મ. હવે જો આ ફેરબદલી ફોર્મ આપણે લીધું, એની અંદર કંપની રજિસ્ટ્રારનો સિક્કો લાગ્યો. એ સિક્કો લાગી ગયો પછી આપણે શું કર્યું તો કે એની અંદર બંને પક્ષકારના નામ, સહી, વિગત, બધી વિગતો ભરી. વિગતો ભર્યા પછી આપણે સાક્ષીની સહી લીધી. સાક્ષીની સહી લીધા પછી વેચનાર છે સ્વેચ્છાએ વેચે છે એવું લખશે અને પોતાની પાછી નવી બીજી વખત સાઇન કરશે. અને ડિબેન્ચર પ્રમાણપત્ર અથવા તો ડિબેન્ચર મંજૂરી પત્ર જે હોય એ બેમાંથી આપણી પાસે જે હોય એ લઈ અને એને સાથે ફોર્મને એટેચ કરશું, જોડશું. એ ફોર્મ આપણે કંપનીની રજિસ્ટર ઓફિસે રજૂ કરશું. એટલે કે આ પ્રમાણપત્ર અને ફોર્મ કંપનીની રજિસ્ટર ઓફિસે રજૂ કરવામાં આવે. એ કંપનીની ઓફિસે રજૂ કરશું એટલે આપણને શું થશે? આપણને કંપની સેક્રેટરી દ્વારા એની પહોંચ આપવામાં આવશે. શું આપવામાં આવે? પહોંચ કે તમે જે ડિબેન્ચર ફેરબદલીનું ફોર્મ મેકલું ઈ પ્લસ તમે જે પ્રમાણપત્ર મેકલું હતું અથવા તો તમે જે મંજૂરી પત્ર મોકલો છે એ બંને કંપનીમાં મળી ગઈ છે, કંપનીમાં પહોંચી ગયું છે. એટલે એની એન્ટ્રી કરી અને આ જે પોઈન્ટ આપણે રે ડિબેન્ચર પ્રમાણપત્ર અને કંપની રજિસ્ટર ઓફિસે આપણે રજૂ કરશું એટલે એની જે પહોંચ છે એ કોને મળશે? ડિબેન્ચર વેચનારને કે ખરીદનારને? યાદ છે કોઈને? તો કોને મળે? ડિબેન્ચર ખરીદનારને. મોકલે વેચનાર. યાદ રાખજો, ડિબેન્ચર પ્રમાણપત્ર અને ફોર્મ કંપનીની રજિસ્ટર ઓફિસે પાર્સલ દ્વારા કોણ મોકલે? ડિબેન્ચર વેચનાર. અને કંપની સેક્રેટરી છે એ બંનેની ચેક બધું વિગતો લઈ કંપનીની પહોંચ આપશે. એ પહોંચ કોને દેશે? છે ડિબેન્ચર ખરીદનારને. એટલે યાદ રાખજો, બે ભૂલાય નહીં કે વેચનાર મોકલે અને ખરીદનારને પહોંચ મળે. પછી શું કરે તો કે પછી કંપની સેક્રેટરી એની ચકાસણી કરશે. જે ફોર્મ આવ્યું એમાં વેચનાર અને ખરીદનાર બંને જેન્યુઅન પાર્ટી છે ને એનું ચેકિંગ કરશે, બરોબર છે, એમાં કોઈ ફોલ્ટ નથી ને એનું ચકાસણી કરશે. પછી પ્રમાણપત્ર છે એ સાચું છે કે ખોટું છે, ફોર્મની અંદર વિગતો સહી સાચી છે કે ખોટી છે એનું ચેક કરશે. સાક્ષીની હાજરીમાં સહી થઈ છે, સ્ટેમ્પ ડ્યુટી લગાડેલી છે કે નથી લગાડેલી ચેક કરશે. એટલે ઇન શોર્ટ ફોર્મની A to Z તમામ બાબતો ચકાસણી કરવામાં આવશે. જો એ ચકાસણી નહીં કરે તો ખોટી ફેરબદલી થવાની શક્યતાઓ રહેલી છે. મેં આપણે આગળ પણ વાત કરેલી હતી શેર ફેરબદલીમાં કે જેમ
શેરની ફેરબદલી વખતે કંપની સેક્રેટરી જેટલું મહત્વ આપે ને એટલું જ મહત્વ આમાં પણ આપશે કે જો શેરની ફેરબદલીમાં જો સહી વિગત જેવી વિગતો ચેક નહીં કરે તો અન્ય વ્યક્તિ એની સહી કોપી કરશે તો એ વ્યક્તિને નુકસાન જશે, તો કંપનીને પણ લોસ જાય, કંપનીની વેલ્યુ ઘટે કે આમાં કેવા વ્યક્તિઓ કામ કરતા છે જે ચેક નથી કરતા. આવું બની શકે, એવું ન બને એટલા માટે કંપની સેક્રેટરી A to Z ફોર્મની તમામ વિગતની ચેક કરશે. એમાં કંઈ ભૂલ નથી ને. જો એને કંઈ ખરાબ લાગશે, ખોટું લાગશે તો એ ફેરબદલી ફોર્મને પ્રમાણપત્ર પાછા મોકલી દે કે ભાઈ તમારા પ્રમોહને પ્રમાણપત્ર પાછા, એમાં કંઈ ભૂલ છે અથવા સુધારો વધારો કરવો હોય તો કરીને મેકલો પત્ર, બરોબર. અને જો એમાં કંઈ ભૂલ ન હોય તો કંપની સેક્રેટરી ફેરબદલી પત્રક હોય, કયું ડિબેન્ચર ફેરબદલી પત્રક હોય, એમાં શું કરશે? નોંધ કે તમારા શેરની ડિબેન્ચરની ફેરબદલી હવે મંજૂર છે, એમાં કંઈ વાંધો નથી. અને એ થઈ ગયા બાદ સંચાલક મંડળની સભાની અંદર કંપની સેક્રેટરી ડિબેન્ચરોની જેટલી અરજીઓ આવી હોય ફેરબદલી કરવા માટેની એ તમામ અરજીઓ મૂકશે અને ડિબેન્ચર હોલ્ડરો જે વેચવા માંગતા હશે એની ચર્ચા વિચારણા કરવામાં આવશે કે આ વ્યક્તિ આટલા ડિબેન્ચર વેચવા માંગે છે, આ વ્યક્તિ આટલા ડિબેન્ચર ખરીદવા માંગે છે, આટલા રૂપિયામાં એના ભાવ નક્કી થાય, એમાં એની જેન્યુનેસ ચેક કરવામાં આવે, એમાં કંઈ ખોટું નથી થતું ને, વધારે માત્રામાં કોઈ લોટ લઈને જતું ને, કોઈ એનાથી કોઈ ઇલીગલ પ્રવૃત્તિ નથી થતી ને, આવી બધી પ્રવૃત્તિઓનું સંચાલક મંડળ શું કરશે? વિશ્લેષણ કરશે. એટલે કે સંચાલક મંડળની અંદર સભામાં ચર્ચા વિચારણા થાય અને અંતે ઠરાવ પસાર કરવામાં આવે કે એની ફેરબદલી વેલિડ હોય તો કંઈ વાંધો નથી. એટલે ઠરાવ પસાર કરશે. પછી કંપની સેક્રેટરી જે ડિબેન્ચર ધારકોનું જે પત્રક હોય એની અંદર નવા ડિબેન્ચર ધારકનું નામ લખશે અને જૂના ડિબેન્ચર ધારકનું નામ કાઢી નાખી અને પ્રમાણપત્ર બનાવશે. જો પ્રમાણપત્ર પણ શેર પ્રમાણપત્રની જેમ જ આવશે. જો પાછળની જગ્યા ખાલી હોય તો એમાં લખવામાં આવે, જો જગ્યા ન હોય તો નવું ડિબેન્ચર પ્રમાણપત્ર મોકલવામાં આવે છે ને વિધિ શેર ફેરબદલીની વિધિ અને ડિબેન્ચર ફેરબદલીની વિધિ બેમાં મોટા ભાગે કંઈ ફેર નથી, સિમિલર જ જેવું છે. કંઈ તફાવત જણાવો તમને? ખાલી નામમાં ખાસ યાદ રાખવાનું. બીજી વાર થોડુંક રિવિઝન કરી લઈ. શું કરશે? ફોર્મ લેશે, ફોર્મની અંદર બંને પક્ષકાર વિગતો ભરશે, વિગતો ભર્યા, નામ સરનામું ધંધો વ્યવસાય વિગતો ભરી સહી કરશે, સાક્ષીની સહી લેશે અને વેચનાર સ્વેચ્છાએ વેચે એવું અલગ કોલમ હશે એમાં સહી કરશે પાછા. પછી ડિબેન્ચર પ્રમાણપત્ર અને ફેરબદલી ફોર્મ કંપની રજિસ્ટ્રારે નોંધણી થશે, ચકાસણી કરવામાં આવશે, કંપની સેક્રેટરીની ચકાસણી કરશે. ચકાસણી થઈ ગયા બાદ સ્ટેમ્પ ડ્યુટી ભરેલી છે કે નથી ભરેલી એનું ચેકિંગ કરશે, ઓછી વધુ નથી એ જોશે. પછી ફેરબદલી પત્રકમાં નોંધ કરે, પછી સંચાલક મંડળની સભામાં ઠરાવ માટે મોકલે અને ઠરાવ પસાર થઈ ગયો બાદ નવા શેર ડિબેન્ચર હોલ્ડર હોય એને નવું પ્રમાણપત્ર આપવામાં આવે છે. ખબર પડી અહીંયા સુધી વાતની? હવે જે આપણો પ્રશ્ન છે એ તફાવત છે શેર અને ડિબેન્ચર. હાવ હેલો તફાવત, શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત. એનો પહેલો તો મુદ્દો જો 5 માર્કમાં 5 મુદ્દા, ઘણી વખત 8 મુદ્દા એ માગે છે. આપણે ટોટલ 11 મુદ્દા લીધા છે, બરોબર. ચોપડીમાં તો 12 થી 13 આપેલા છે, આપણે 11 મુદ્દા લખ્યા છે, બરોબર. સાવ ઈઝી મુદ્દા લીધા છે આપણે. અર્થ શેરનો એટલે કંપનીની કુલ મૂડીને નાનામાં નાના ભાગમાં વહેંચવામાં આવે અને પ્રત્યેક ભાગ એટલે શેર. આપણે આગળ ભણી ગયા ચેપ્ટર નંબર 1માં. ડિબેન્ચર એટલે શું? કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો દસ્તાવેજ, દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. અર્થ થઈ ગયો? હા કે ના? હા. મૂડી શેર એ કેવી મૂડી છે? કેવી મૂડી કહેવાય? માલિકીની મૂડી. શું કહેવાય? માલિકીની મૂડી. જ્યારે ડિબેન્ચર એ કેવી મૂડી કહેવાય? આ માલિકો આપે તો આ કોણ આપે છે? ઉછીની મૂડી. ડિબેન્ચર એ માલિકીની મૂડી છે, ડિબેન્ચર એ ઉછીની મૂડી છે. ત્રીજો વળતર. ડિબેન્ચર પણ વળતર નિશ્ચિત હોય, નક્કી સમયે મળે તમને ડિબેન્ચર પર, શેર ઉપર વળતર ના. જો નફો થાય તો જ શેર ઉપર વળતર મળશે, તો જ શેર ઉપર ડિવિડન્ડ મળે.
એટલે શોર્ટમાં એવું કહેવાય કે શેર ઉપર જે વળતર મળે છે એને આપણે શું કહીએ? ડિવિડન્ડ. અને ડિબેન્ચર પર જે વળતર મળે એને શું કહેવાય? વ્યાજ. ડિવિડન્ડ નક્કી નહીં, ડિવિડન્ડનો દર નિશ્ચિત નથી, જ્યારે વ્યાજનો દર નિશ્ચિત 8%. નફો થાય કે ન થાય દેવાનું જ. શેર પર ડિવિડન્ડ નફો થાય તો જ મળે, નહીતર મળે નહીં. એટલે કે વળતર તરીકે શું મળે? ડિવિડન્ડ. અને વળતર તરીકે શું મળે? વ્યાજ. વળતરનો દર નિશ્ચિત નથી અને નિશ્ચિત છે. પછી માલિકીની મૂડી. શેર એ કેવી મૂડી કહેવાય? માલિકીની મૂડી. એટલે એ માલિક ગણાય. શું ગણાય? માલિક. જ્યારે ડિબેન્ચર એ લેણદાર કહેવાય કે કંપનીને એને પૈસા ઉછીના આપ્યા છે, એટલે એની પાસેથી કંપની પાસેથી એને પૈસા લેવાના છે, એટલે એ શું બન્યા? લેણદાર. જોખમ. સૌથી વધુ જોખમ કોણ લે? ઇક્વિટી શેર હોલ્ડર કે ડિબેન્ચર? જો જોઈજો, વળતર મળે કોને નહીં? શેરને. તો જોખમ વધ્યું કોને? શેર પર. ડિબેન્ચર પર જોખમ કેવું છે? ઓછું. એને કઈ જોખમ પણ નથી. વિસર્જન થાય તો એક નાણાં કોને મળે? પેલા ડિબેન્ચરને. તો એને જોખમ છે નથી, પણ શેર પર જોખમ રહેલું છે. મતાધિકાર. મત આપવાનો અધિકાર કોને છે? શેર હોલ્ડરને. ડિબેન્ચર હોલ્ડરને મત આપવાનો અધિકાર નથી. પછી સ્ટેમ્પ ડ્યુટી. શેર પર સ્ટેમ્પ ડ્યુટી ઓછી હોય, ઓછી રકમની સ્ટેમ્પ ડ્યુટી હોય છે, જ્યારે ડિબેન્ચર પર સ્ટેમ્પ ડ્યુટી કેવી હોય? વધુ હોય છે. આગળ, નાણાં પરત મેળવવાનો અધિકાર સૌથી છેલ્લો, ડિબેન્ચરનો સૌથી પ્રથમ. હા કે ના? હા. પછી બોજો, કે શેર પર બોજો મેકવામાં આવે છે. કોઈ મિલકત પર બોજો ઊભો કરીએ આપણે, શેર બહાર પડતી કઈ આટલી મિલકત ગીરવે રાખશો? ના. ડિબેન્ચર વખતે મિલકતો ગીરવે રાખવામાં આવે છે. અને છેલ્લો, વિસર્જન સમયે નાણાં મેળવવાનો પ્રથમ હક કોનો? ડિબેન્ચરનો. શેરનો હોતો નથી. એટલે મુદ્દા ખાસ જોઈ લો બીજી વાર. અર્થ, મૂડી, વળતર, વળતરનો દર, માલિકી, જોખમ, મતાધિકાર, સ્ટેમ્પ ડ્યુટી, નાણાં પરત મેળવવાનો અધિકાર, બોજો અને વિસર્જન. હવે આપણે શોર્ટમાં આટલું લખવાનું નહીં, ડિટેલની અંદર લખવાનું થાય. આ હતું આપણું ચેપ્ટર નંબર 3. જો 6 માર્કની અંદર પૂછે આટલું જ છે ટોટલ. લો, ઈઝી પડે ને યાદ રાખવું. કયા કયા પ્રશ્ન? ડિબેન્ચરનો અર્થ, ડિબેન્ચરના લક્ષણો બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન હતો કયો હતો? ડિબેન્ચરના પ્રકારો. ચોથો પ્રશ્ન હતો ડિબેન્ચરના અધિકારો. પાંચમો હતો ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ. છઠ્ઠો હતો ડિબેન્ચર ફેરબદલીની વિધિ. અને સાતમો ડિબેન્ચર વચન. આ 7 પ્રશ્નની અંદર ટોટલ 6 માર્કનું પૂછાય છે. અહીં આપણું આ ચેપ્ટર પૂરું.